ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનો જન્મદિવસ છે અને આ પ્રસંગે ડાકોરના રણછોડરાય મંદિરની અંદર શ્રીજીએ રામનું સ્વરૂપ ધારણ કરી અને ભક્તોને દર્શન આપ્યા, જેમાં સુવર્ણ આભૂષણો અને સોનાના શંખ ચક્ર પદ્મ ધનુષ તેમજ બાણથી સજ્જ રણછોડજીને દર્શન આપ્યા, જેમાં રામનવમીના તહેવારને લઈ અને ડાકોર અને સમગ્ર ખેડા જિલ્લો રામમય બની ગયો છે। ડાકોરમાં શ્રી રામના જયઘોષ સાથે શોભાયાત્રા નીકાળવામાં આવી હતી, જેમાં ભગવાન કૃષ્ણનો જન્મ રાત્રે 12 વાગે ઉજવાય છે અને માખણ મિશ્રી ધરવામાં આવે છે, જ્યારે રામચંદ્રનો જન્મ બપોરે 12 વાગ્યે ઉજવાય છે અને આ દિવસે ભગવાનને ધાણા, જીરું, ચોખ્ખું ઘી અને મરીથી મિશ્રિત પ્રસાદી પંજરી ધરવામાં આવે છે। રણછોડરાયજી મંદિરમાં આજે ચૈત્ર સુદ નવમ એટલે ભગવાન શ્રી રામનો જન્મદિવસને ડાકોર રણછોડરાયજી મંદિરમાં પણ દરેક વિષ્ણુના અવતારનો જન્મોત્સવની ઉજવણી થાય। વામન દ્વાદશી, નરસિંહ અવતાર અને શ્રી કૃષ્ણનો જન્મ રાત્રે 12 વાગે થયો હતો, જ્યારે શ્રી રામ ભગવાનનો જન્મ દિવસે 12 વાગે થયેલો। ડાકોર મંદિરમાં પણ ભગવાન શ્રી રામનો જન્મ બપોરે 12 વાગે ભગવાનને તિલક કરી ધામધૂમથી ઉજવાય છે।